અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. ટેપ ટેકનોલોજીસ પ્રસ્તુત કરે છે એક અલૌકિક આધ્યાત્મિક યાત્રા. આત્માના અસ્તિત્વને અનુભવવું અને શ્રદ્ધા, શાંતિ અને સમ્યક દર્શનથી ભરેલું શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું દિવ્ય દર્શન એપ, જ્યાં દરેક શબ્દ, દરેક ઉપદેશ અને દરેક ભાગ આપના અંતરમાં પ્રકાશ જગાવે છે. ચાલો તો હવે એક અલૌકિક આધ્યાત્મિક યાત્રામાં અમારું અલ્પ યોગદાન જાણવા આગળ વધીએ. આ એપ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે દરેક આત્માને શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ઉપદેશો, ભક્તિ અને પવિત્ર વિચારો સુધી સહજ રીતે પહોંચાડવો. આજના ઝડપી યુગમાં જ્યાં મન ચંચળ અને અસ્થિર છે, ત્યાં આ એપ એક શાંત આશ્રયસ્થાન તરીકે સદગુરુના વચનોમાં મનને સ્થિર કરે છે અને જીવનને આત્મિક શાંતિ તરફ દોરી જાય છે. આ માત્ર એક એપ નથી, આ તો આત્મજાગૃતિનો માર્ગ છે. એ માર્ગ જે દરેક જીવને સ્વજ્ઞાન, કરુણા અને મોક્ષ તરફ લઈ જાય છે. ચાલો હવે એપના દરેક વિશેષ ફીચર્સને જાણીએ અને આ અલૌકિક એપ કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજીએ. આ એપનું એકમાત્ર ધ્યેય ભક્તિનો અનુભવ સરળ, સુવ્યવસ્થિત અને હૃદયસ્પર્શી બનાવવાનું છે. અહીં દરેક વિભાગને ખાસ પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને શ્રીમદ રાજચંદ્ર ભગવાન એપ ડાઉનલોડ કરો. ડાઉનલોડ થયા પછી એપ ખોલતા જ તમને સાઇન અપ પેજ દેખાશે. અહીં તમારું નામ, ઈમેલ, ફોન નંબર અને પાસવર્ડ ભરો. ત્યારબાદ સાઇન ઇન કરીને એપમાં પ્રવેશ કરો. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો ફોરગોટ પાસવર્ડ વિકલ્પ દ્વારા સરળતાથી નવો પાસવર્ડ બનાવી શકો છો. અને હા, જો તમે ઈચ્છો તો ગૂગલ એકાઉન્ટથી પણ સીધું લોગિન કરી શકો છો. લોગિન કર્યા પછી તમને એપના મુખ્ય વિભાગો દેખાશે. દરેક વિભાગ ભક્તિ અને આત્મિક અનુભૂતિથી ભરેલો છે. હવે આવો એપના પ્રથમ વિભાગ હોમ ટેબ વિશે જાણીએ. અહીં તમને દરરોજના સત્સંગ, ભક્તિપૂર્ણ ફીડ્સ અને સંદેશાઓ મળશે, જે આત્માને શાંતિ આપે અને દિવસની શરૂઆતને પવિત્ર બનાવે છે. નીચે તમને બે વિશેષ બટન મળશે, ફીડ્સ અને ઇન્ફો. ફીડ્સ બટન પર ક્લિક કરતા તમે તમારા વિચારો, સંદેશાઓ અથવા ભક્તિપૂર્ણ અનુભવ લખી શકો છો. તમે ઈચ્છો તો સાથે યુટ્યુબ વિડિયો લિંક પણ ઉમેરો અને તમારી ભક્તિની ક્ષણને ચિત્રરૂપે રજૂ કરવા માટે છબી, ઇમેજ પણ જોડો. હવે વાત કરીએ માહિતી બટન ઇન્ફો ની. અહીં તમને કૃપાળુદેવ અને તમામ ભક્ત રત્નોનું દિવ્ય જીવનચરિત્ર મળશે. તેમના જીવન પર આધારિત વિડિયોઝ અને પુસ્તકો પણ અહીંથી જોઈ શકાશે. સ્ક્રીનના ઉપરના ભાગમાં તમને બે બટન દેખાશે, એક લોગઆઉટ માટે અને બીજું મ્યુટ બટન, જેના દ્વારા તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરી શકો છો. આ રીતે હોમ ટેબ તમને ભક્તિથી જોડે છે, જ્યાં દરેક શબ્દ, દરેક ચિત્ર અને દરેક અવાજમાં શ્રીમદજીની કરુણા વહે છે. હવે આવો આપણે એપના ખૂબ જ વિશેષ વિભાગ, તીર્થ વિભાગ વિશે જાણીએ. અહીં તમને દેશ અને વિદેશમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના તીર્થ સ્થાનોની સંપૂર્ણ માહિતી મળશે. દરેક તીર્થ એક પવિત્ર સ્થાન છે, જે ભગવાનના જીવન, ઉપદેશ અને સાધનાની યાદ અપાવે છે. તમે જ્યારે કોઈ પણ તીર્થ પસંદ કરો અને તેના પર ક્લિક કરો, ત્યારે તમે સીધા મેપ લિંક પર પહોંચી જશો. ત્યાંથી તમે તે તીર્થ વિશેની સંપૂર્ણ વિગતો, સ્થાન, ફોટા અને માર્ગદર્શન મેળવી શકશો. આ વિભાગનો ઉદ્દેશ એક જ છે કે ભક્તજનો જ્યાં હોય ત્યાંથી પણ તીર્થ દર્શન કરી શકે અને અંતર હોવા છતાં આત્માને નજીક લાવી શકે. હવે આવો એપના ભક્તિ વિભાગ વિશે જાણીએ. અહીં તમને શ્રીમદ રાજચંદ્ર ભગવાન સાથે જોડાયેલા બધા યુટ્યુબ ચેનલ્સ સરળતાથી મળશે,
જ્યાંથી તમે સત્સંગ, ભજન અને પ્રવચન સીધા સાંભળી શકો છો. સાથે જ અહીં એક વિશેષ રીલ્સ પ્લે બટન પણ છે, જેથી સતત ભક્તિભાવથી ભરપૂર રીલ્સ ચાલુ રહે છે, જે મનને શાંતિ આપે છે અને ભક્તિને વધુ ગાઢ બનાવે છે. ભક્તિ વિભાગનો હેતુ માત્ર સાંભળવાનો નથી, પણ દરેક ક્ષણે ભગવાનના સ્મરણમાં જીવવાનો છે. હવે આવો જાણીએ ઇવેન્ટ્સ વિભાગ વિશે. અહીં તમને શ્રીમદ રાજચંદ્ર ભગવાનના બધા પવિત્ર કાર્યક્રમોની માહિતી મળશે. ચાહે તે પૂર્વ થયેલા પાસ્ટ ઇવેન્ટ્સ હોય કે આગામી અપકમિંગ ઇવેન્ટ્સ, બધું અહીં સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ છે. અહીં તમે અઠમ, ચૌદસ તથા વિશ્વભરના મહાન તીર્થ સ્થળોમાં યોજાતા વિશેષ કાર્યક્રમો અને પ્રવચનોની માહિતી પણ જોઈ શકશો. અને સૌથી ખાસ વાત, જ્યારે પણ કોઈ નવા કાર્યક્રમની જાહેરાત થશે ત્યારે તમને નોટિફિકેશન દ્વારા તરત જ માહિતી મળી જશે. એટલે હવે ભક્તિને સમય અને સ્થાનની સીમામાં નહીં બાંધવી પડે, કારણ કે દરેક દિવ્ય પ્રસંગ હવે તમારી આંખો સામે, તમારા હાથમાં છે. હવે આવો જાણીએ મોર વિભાગ વિશે. અહીં તમને એપના 3 ખાસ વિભાગ મળશે: ડાઉનલોડ, ફીડબેક અને કોન્ટેક્ટ અસ. ડાઉનલોડ વિભાગમાં તમે શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંબંધિત પવિત્ર પુસ્તકો અને દિવ્ય ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરી શકો છો, જેથી ભક્તિનો ખજાનો હંમેશા તમારી સાથે રહે. ફીડબેક વિભાગમાં તમે તમારા વિચારો, સૂચના અથવા તમારો અનુભવ લખી શકો છો, કારણ કે તમારી પ્રતિભાવથી જ આ એપ વધુ ઉત્તમ બની શકે છે. અને અંતે કોન્ટેક્ટ અસ વિભાગ, જ્યાંથી તમે સીધા અમારો સંપર્ક કરી શકો છો પ્રશ્ન પૂછવા કે સહાય મેળવવા માટે. એટલે હવે એપ સાથે જોડાવું માત્ર અનુભવ નહીં, એક ભક્તિપૂર્ણ સંબંધ છે, જે તમારા હૃદયને શ્રીમદ રાજચંદ્ર ભગવાન સાથે જોડે છે. આ રીતે શ્રીમદ રાજચંદ્ર ભગવાન એપ તમારા રોજિંદા જીવનમાં ભક્તિ, જ્ઞાન અને શાંતિનો અવિભાજ્ય ભાગ બની રહેશે. અહીંથી તમે માત્ર માહિતી નહીં, પરંતુ આત્માની અનુભૂતિ અને ભગવાન સાથેનો જીવંત જોડાણ અનુભવો છો. આપનો સહયોગ અને પ્રતિભાવ અમારે માટે અત્યંત મૂલ્યવાન છે, કારણ કે આવનારા સમયમાં આ એપમાં નવા ફીચર્સ, નવા ભજન, પુસ્તકો, ફોટો અને કાર્યક્રમો ઉમેરાતા રહેશે. તેથી એપને નિયમિત રીતે અપડેટ રાખો અને ભક્તિની આ યાત્રામાં હંમેશા જોડાયેલા રહો. ભક્તિનું આ ડિજિટલ રૂપ તમારા હૃદયમાં પ્રકાશ પાથરે અને તમને શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ઉપદેશ તરફ સતત પ્રેરિત કરે. જય પ્રભુ.